ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 3 પરસેપ્શન. ઓકે, હવે તો પરસેપ્શન એટલે શું? પરસેપ્શન એટલે આગળના લેક્ચરમાં મેં તમને ઘણીવાર કીધું છે કે પરસેપ્શન એટલે કે જોવાનો દૃષ્ટિકોણ. કોઈ બી વસ્તુ છે, પરિસ્થિતિ છે, બરાબર, એને જોવાનો કે એનો મને માની લો કે કોઈ બી એક્સપિરિયન્સ થયો છે આપણે, બરાબર, તો એના વિશે આપણને શું થઈ જાય કે હા વસ્તુ જે છે એ આવું જ થાય છે. ઓકે, તો કોઈને સારું લાગે, કોઈનું ખરાબ લાગે, બરાબર છે, કોઈ બી સિચ્યુએશન છે, કોઈ બી વસ્તુ છે, બરાબર. આપણે ફૂડની બાબત લઈ લઈએ તો ફૂડમાં બહુ બધા શાકભાજી એવા હોય કે આપણને નહીં ભાવતા હોય, તો જો બીજાને એ બહુ ભાવતા હોય, બરાબર. બધાના પોતપોતાના એ વિચારસરણી છે, કોન્સેપ્ટ છે, બરાબર. તો ચાલો આપણે આ લેક્ચરની અંદર ભણવાના છે પરસેપ્શનનો કોન્સેપ્ટ, પરપેચ્યુઅલ પ્રોસેસ, ફેક્ટર્સ ઓફ ઇન્ફ્લુઅન્સિંગ પરસેપ્શન અને બેરિયર ઇન ડેવલપમેન્ટ ઓફ એકચ્યુઅલ પરસેપ્શન, બરાબર. તો પહેલાં આપણે જોઈએ કે એનો કન્સેપ્ટ શું છે, બરાબર. ચાલો, તો એનો કન્સેપ્ટની અંદર એવું છે કે અહીં એક પિક્ચર આપેલું છે તમને, બરાબર. આ પિક્ચર પ્રમાણે તમે જોવો, ધ્યાનથી જોવો એને. એક સાઈડથી 4 દેખાય છે અને એક સાઈડથી 3 દેખાય છે, બરાબર. પિક્ચર જ એવું છે. તો આ થયું એક દૃષ્ટિકોણ, બરાબર. હવે જો અહીંયાથી ગણીને તો 1 2 3 4, બરાબર, એવી રીતે ગણાય છે. અને અહીંયાથી આપણે જોઈએ ને તો 1 2 ને 3 જ આવે છે, બરાબર. એ બધાનો જોવાનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે. ઓકે, હવે અહીંયાથી એક આ છગડો છે, બરાબર છે. તો આ જે જો હે ને આ પિક્ચર તમે ઓલરેડી જોયું જશે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની ઉપર. આ એવું કહેશે કે છગડો છે અને આ એવું કહેશે કે ના નવડો છે, બરાબર. એ ટાઈપનું આ વસ્તુ છે. બધાના પોતપોતાના મંતવ્યો હોય એ પ્રમાણે એ વસ્તુ જોતો હોય ને એ પ્રમાણે કહેતો હોય, બરાબર. તો આ એક વસ્તુ છે. ઓકે, હવે એમ જોવા જઈએ તો જો અહીંયાથી છે ને કશેથી આ બેની લાઈન જે છે ને, આ બેની લાઈન જે છે ને અહીંયા જોડાય છે, બરાબર. એટલા માટે આપણને એવું લાગે કે પેલીમાંથી 3 દેખાય છે ને આ બાજુથી 4 દેખાય છે. તો જા કહે છે કે ના 4, તો પેલો કે ના 3, બરાબર. તો આ જ વસ્તુ છે. ઓકે, તો look at the given picture aside. How many sticks are there in the picture? 3 or 4? This answer depends on thinking of the person. મેં તમને કીધું ને આપણા વિચારસરણી પર એ ડિપેન્ડ કરે છે કે આપણે વસ્તુ જે છે, સિચ્યુએશન જે છે, સર્કમસ્ટન્સીસ છે, આપણે કેવી રીતે આંકીએ છીએ, બરાબર. તો each people have different answer depending on how they perceive the picture. This type of condition may occur many times where the reality is interpreted by the person in a different way and based on a perception of the reality, બરાબર. તો અહીંયા કેવું છે કે અલગ અલગ ટાઈપની જે કન્ડિશન છે એ પ્રમાણે અલગ અલગ ટાઈમ પ્રમાણે અહીંયા આખું જે એનું ઇન્ટરપ્રિટેશન જે છે અહીંયા નીકળે છે. તો ડિફરન્ટ પીપલ વાઇઝ ડિફરન્ટ વેઝની અંદર એના જે પરસેપ્શન છે એ અહીંયા બંધાય છે, બરાબર છે. જે ક્યારેક રિયાલિટી પર બેઝ કરે છે, ક્યારેક રિયાલિટી પર બેઝ નથી કરતા. તો હ્યુમન બિહેવિયર ઇઝ અ ફંક્શન ઓફ અ વે ઇન વિચ ટાઈપ પરસીવ ધ અધર પીપલ એન્ડ વર્લ્ડ અરાઉન્ડ હિમ, બરાબર. તો એક હ્યુમન બિહેવિયર છે, બરાબર છે. એક વેની અંદર એ શું કરે છે, બિહેવિયર કરે છે, બરાબર. એના જે વસ્તુ જોઈ છે ને એ પ્રમાણે બધી વસ્તુ પરસીવ કરશે, બરાબર, સમજશે. તો એવી જ રીતે એના આજુબાજુના વર્લ્ડ છે ને એને પણ એવી રીતે જ આંકશે. ઓકે, તો આ થયો એક્ઝેક્ટલી, બરાબર. તો આ ટાઈપનો આ કોન્સેપ્ટ છે. તો પીપલ ટેન્ડ ટુ થિંક ધેટ પરસેપ્શન ઇઝ અ સિમ્પલ ફોનોમેનન. They believe that it is an objective reality. For example, for instance, a reality that is independent of a person who is observing or describing it. Objective reality refers to interpreting the thing as it is in reality. The people who believe in objective reality tend to believe that their own perception are accurate representation of the reality. તો અહીંયા કેવું છે કે એક્ઝેક્ટલી જે લોકો છે, બરાબર છે, એ
એ કેવી રીતે અહીંયા મતલબ નક્કી કરે છે કે હા એ કોઈ બી વસ્તુ જોઈ છે ને, બરાબર છે, એને રિયાલિટી માને છે. એ જે વસ્તુ બિલીવ કરે છે ને એને રિયાલિટી માને છે, બરાબર છે. તો કેવું છે કે એક ઇન્ડિપેન્ડન્ટ પર્સન હોય, બરાબર છે, કોઈ બી વસ્તુને ઓબ્ઝર્વ કરે છે ને ડિસ્ક્રાઇબ કરે છે એને રિયાલિટી માને છે, બરાબર. કદાચ એવું પણ હોય કે રિયાલિટી નહીં પણ હોય, બરાબર છે. એટલે એવું ઇન્ટરપ્રેટ કરે છે કે એને જે ખબર છે, એ જે બિલીવ કરે છે એ રિયાલિટી છે, એના માઇન્ડમાં એવું છે, બરાબર છે. એટલે જ્યારે અહીંયા કેવું છે કે એક વસ્તુ છે જેના પ્રત્યે આપણે કોઈ વસ્તુમાં આપણે બિલીવ કરીએ છીએ, બરાબર છે, તો ત્યારે આપણે એવું માનીએ છીએ હા કે આ વસ્તુ જે છે એ જ સાચી છે, બરાબર છે. કેમ કે આપણે એનો એક્સપિરિયન્સ કરેલો હોય, જોયેલું હોય, કોઈ વ્યક્તિ હોય પહેલી વાર મળીએ, બરાબર, અને કોઈ બીજાને ખીજવાતો હોય, ઓકે, એટલે આપણા મનમાં એવી વસ્તુ બંધાઈ જાય કે ના આ વ્યક્તિ જે છે ને એ બધાને ખીજવાયા કરે છે, બરાબર, એમનો સ્વભાવ નથી સારો. આપણે એવું બધું વિચારીએ છીએ, ઓકે, પણ ખરેખર એ વ્યક્તિ એવી ન પણ હોય, બરાબર. ચાલો ઓબ્જેક્ટિવ રિયાલિટી એક એક્ઝામ્પલ આપું તમને. આપણે એક ફોન છે, બરાબર. હવે આપણે એક ફોન લેવા જઈએ છીએ ને દુકાનની અંદર, બરાબર, તો એની જે રિપ્રેઝેન્ટ કરવાવાળા સામે જે વ્યક્તિ ઉભા રહેલા હોય ને એને એટલી સરસ રીતે રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર, કે જાણે આપણને એમ જ લાગે કે આ ફોન તો કેટલો સરસ છે. એવી રીતે બીજો ફોન હોય એને બી એ રિપ્રેઝેન્ટ કરવાવાળા વ્યક્તિ જે છે એ કહે છે કે હા આની અંદર આટલા આટલા ફીચર્સ છે, બરાબર, પછી કમ્પેર કરીને બી બતાવે, તો આપણને એમ થાય કે ના આપણે આ રીતે લઈએ, બરાબર. એટલે પહેલાં સામેવાળા માણસ જે બોલે છે ને, જે રીતે એને રિપ્રેઝેન્ટ કરે છે ને, બરાબર, આપણને એવું લાગે છે કે હા આની અંદર આટલી આટલી વસ્તુ હશે, ઓકે, તો આપણે એની મતલબ એવું બિલીવ કરી લઈએ છીએ, બરાબર છે. પછી આપણે ફોન યુઝ કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે હા આની અંદર ખરેખર આટલા આટલા ફીચર્સ છે, આ રીતે કામ કરે છે, બરાબર, બીજા બી કદાચ નવા ફીચર્સ એની અંદર હોય, બરાબર. તો આ થયું એક રિયાલિટી, બરાબર છે, કે જે આપણને ખબર હોય છે, જેના પર આપણે બિલીવ કરીએ છીએ અને એ જ આપણા પરસેપ્શન બને છે, ઓકે. ચાલો, તો હવે આપણે આગળ જોઈએ. ઓલ પીપલ લુક એટ એવરી ઇવેન્ટ ધેટ હેપન or situation that occur to them in different ways, and hence their reaction to the same situation may differ considerably despite having similar nervous system. તો અહીંયા છે ને જેટલા બી લોકો છે દુનિયામાં, જેટલા બી લોકો છે ને, બરાબર, આપણે બધાને જોઈ લઈએ તો એની અંદર બધી જે પણ આપણે આ લાઈફની અંદર જે પણ સિચ્યુએશન ઊભી થાય છે, કોઈ બી ઇવેન્ટ છે, બરાબર છે, તમે સ્કૂલે જવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર, બીમાર પડ્યા, ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટર પાસે ઇન્જેક્શન લીધું, તમને ઇન્જેક્શન લેવાની બીક લાગી નાના હતા ત્યારે, બરાબર છે, એટલે તમે બીજી વાર બીમાર પડો ને એમ કે નહીં દવાખાને જવાના, તો ના મારે નથી જવું, ડૉક્ટર તો ઇન્જેક્શન મૂકે, બરાબર છે. પછી કેટલાક છોકરાને તો એટલી બધી બીક લાગે ઇન્જેક્શનની કે એને જ્યારે જમે નહીં ને ત્યારે પણ એમ કહેવામાં આવે કે તને ઇન્જેક્શન મૂકું, ને સ્ટીલ એ જે ડર છે ને આપણે મોટા થઈ જાય ને ત્યાં સુધી આપણને લાગે કે ઇન્જેક્શન તો બહુ દુખે, બરાબર. તો આ એક શું થયું છે કે એવી તમારી લાઈફની અંદર ઇવેન્ટ થઈ છે કે એવી સિચ્યુએશન ઊભી થઈ છે, બરાબર, એક ઇવેન્ટ જ કહેવાય કે જે તમે કેવું છે કે બહુ મોટા થઈ ગયા ને ત્યાં સુધી તમને એવું લાગ્યા કર્યું કે ના ઇન્જેક્શન તો બહુ વાગે, ડૉક્ટર પાસે જઈએ તો ઇન્જેક્શન જ મૂકે, બરાબર. પછી કોઈક એવી સિચ્યુએશન બની ગઈ, બરાબર છે. હવે આ બધી વસ્તુ છે ને ડિફરન્ટ વેઝની અંદર થતી હોય છે, બરાબર છે. એની અંદર બધાના રિએક્શન જે છે એ પણ અલગ અલગ હોય છે, બરાબર છે, સેમ હોતા નથી, એની અંદર ડિફરન્સીસ આપણે જોવા મળે છે. હા, માની લો કે 10માંથી 2 જણાના વિચાર સરખા હોય, 4 જણાના સરખા હોય, પણ 10-10ના સરખા નહીં હોઈ શકે, બરાબર છે. તો આપણી અંદર શરીરની અંદર આપણી જે આખી સિસ્ટમ જે છે, બરાબર, જે ફિઝિકલ સિસ્ટમ છે બધાની સેમ જ છે, બરાબર છે. બધાને 2 પગ, હાથ, માથું આપેલું છે, બરાબર. પછી મગજ પણ આપેલું છે, હૃદય પણ આપેલું છે, બરાબર છે, ઇન્ટેસ્ટાઇન છે, સ્મોલ, બિગ, બરાબર, આખી સિસ્ટમ સેમ જ છે. પણ સાયકોલોજીકલી આપણા બધાના જે અંદર માઇન્ડની અંદર જે કેમિકલ બનતા હોય ને, ઓકે, એ અલગ અલગ છે, એની અંદર આપણે અલગ અલગ રિએક્શન કરીએ છીએ. એ ડિપેન્ડ કરે છે કે આપણે આજુબાજુમાંથી શું એક્સપિરિયન્સ લીધું, શું શીખા, ઓકે, એના પરથી આપણે આપણો એટીટ્યૂડ જે છે એ ડેવલપ કરીએ છીએ અને આપણા પરસેપ્શન જે છે એ પણ આપણે ડેવલપ કરીએ છીએ, બરાબર. ચાલો, તો આપણે અહીંયા જોવાના છે પરસેપ્ચ્યુઅલ જે પ્રોસેસ છે એ કે આપણે કઈ વસ્તુ
જે છે કોઈ બી એને આપણે કેવી રીતે પરસીવ કરીએ છીએ, ઓકે, એ આપણે કેવી રીતે આપણા મનની અંદર એ બાંધી લઈએ છીએ કે આ વસ્તુ આ રીતે થાય છે. સો પરસેપ્શન કેન બી ડિફાઇન્ડ એઝ અ પ્રોસેસ બાય વિચ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓર્ગેનાઇઝ એન્ડ ઇન્ટરપ્રિટ that sensory impression in order to give meaning to their environment. બરાબર, તમારી આજુબાજુમાં જે પણ વસ્તુ ઊભું થાય છે, બરાબર, કોઈ બી સિચ્યુએશન છે, ઇવેન્ટ છે, બરાબર, એની અંદર તમે જે પણ જોવો છો, બરાબર, એની અંદર કેવું છે કે હા ભાઈ, સ્કૂલ તો સ્કૂલનો માહોલ આવો હોય, બરાબર, બિલ્ડિંગ હોય, વ્હાઇટ કલરની બિલ્ડિંગ હોય, બરાબર, પછી એની અંદર અલગ અલગ લાઇનસર ક્લાસરૂમ હોય, બરાબર, એમાં નાના છોકરાઓના ક્લાસરૂમ છે એની અંદર કલરફુલ પેઇન્ટિંગ કરેલી હોય, રમકડા પણ મૂકેલા હોય, બરાબર. પછી આપણે થોડાક મોટા થઈએ, બરાબર, તો પાંચમા છઠ્ઠા વાળા જે સ્ટુડન્ટ છે, બરાબર, તો એ લોકોનો ક્લાસરૂમ કેવો સિમ્પલ હોય, બરાબર. પછી તમને સ્કૂલની અંદર બેન્ચ હોય, તો આ એક સિચ્યુએશન છે, બરાબર. મતલબ એક તમારી લાઈફની એક મોટી ઇવેન્ટ છે કે સ્કૂલની અંદર તમે કેટલા બધા વરસ કાઢો છો, બરાબર, 15 વર્ષ તમે કાઢો છો, નર્સરીથી લઈને 12મા સુધી તમે ત્યાં રહેવું છો 15 વર્ષ, બરાબર, નર્સરી, સિનિયર, જુનિયર, પછી તમે બાળ મંદિર કર્યું હોય, કંઈ પણ, તો લાઈફના 15 વર્ષ તમે સ્કૂલની અંદર કાઢો છો. પછી તો એ સ્કૂલનો માહોલ તમે જુઓ છો, બરાબર, તો એ તમને ખબર પડે કે સ્કૂલ એટલે આવો. પછી કોલેજમાં આવ્યા, બરાબર, તો કોલેજની અંદર બી સ્કૂલ જેવું જ સેમ સ્ટ્રક્ચર હશે, બરાબર, પણ ત્યાં તમારે યુનિફોર્મ નથી પહેરવાનો, સરસ સરસ કપડાં પહેરવાનો હોય, બરાબર. પછી અલગ અલગ લેક્ચર્સ અટેન્ડ કરવાનો હોય, કલાકના લેક્ચર્સ હોય, બરાબર. એની અંદર આખું સ્ટડી જે છે એ હાઈ લેવલનું થઈ જાય છે, બરાબર છે. પછી ત્યાં ફ્રેન્ડ્સ ગ્રુપ બને તો તમે લોકો મૂવી જોવા જાઓ છો, ઓકે. એ આખો કન્સેપ્ટ અલગ તમને જોવા મળે છે તમારી લાઈફ માટે, બરાબર. તો આ રીતે આખી જે પ્રોસેસ છે ને એ તમારી આ રીતે બંધાય છે. એક સેન્સરી ઇમ્પ્રેશન જે છે એની અંદર આવું હોય કે પછી હવે માની લો કે તમારા ઘરે તમારા ઘરની આજુબાજુ મંદિર છે, હવે મંદિરની સાલગીરી છે, બરાબર, તો મંદિરની સાલગીરી છે તો એ દિવસે યજ્ઞ થાય, જમણવાર થાય, બરાબર. તો એવી ઇમ્પ્રેશન આપણા માઇન્ડમાં પડે, હા, કે ભાઈ આ સિચ્યુએશન છે, સ્કૂલ છે તો સ્કૂલમાં ભણવા જવાનું હોય, ક્લાસરૂમ હોય, બરાબર, એની અંદર સ્ટેપ વાઇઝ આપણે ભણવાનું હોય. તો એવી રીતે બધી જ વસ્તુની અહીંયા સિચ્યુએશન જે છે આખી ક્રિએટ આપણા માઇન્ડની અંદર થાય છે, બરાબર. તો આપણે જોઈએ હવે આગળ perceptual process. People believe that what they are perceiving is absolute representation of the situation. However, accurate perceptions do not always exist, but the perceptions are as close as possible to the objective reality, subjected to his own thought, experience, knowledge, and feelings. People behave according to their perceived thoughts, which is called perceptual world, and develop subjective perception through perceptual process. જો મેં તમને કેવું છે કે એક ઇન્જેક્શનવાળું એક્ઝામ્પલ આપ્યું, બરાબર, કે તમે બહુ બીમાર થઈ ગયા, નાના હતા ત્યારે દવાખાને લઈ ગયા અને તમને ત્યાં ઇન્જેક્શન મૂક્યું. હવે ઇન્જેક્શન તમને કેવું હોય કે એની બીક તમને લાગી, દુખવું હોય, બીક લાગી, બરાબર, અને તમે બહુ મોટા થઈ ગયા ને ત્યાં સુધી કેવું છે કે તમને એવું લાગે કે ભાઈ ડૉક્ટર પાસે જઈએ એટલે ઇન્જેક્શન મૂકે, બરાબર, એ દવા આપે એવો કોન્સેપ્ટ આપણને ત્યારે બહુ ખબર નહીં હોય, ઓકે. તો એક કેવું છે કે આપણે જે બિલીવ કરીએ છીએ ને, આપણે જે વસ્તુ પરસીવ કરીએ છીએ ને, બરાબર, આજુબાજુના વર્લ્ડમાંથી તે જ વસ્તુ આપણે બિલીવ કરીએ. તો તમે કોઈ વ્યક્તિને પહેલી વાર મળો છો ને એ વ્યક્તિ જે છે એ બહુ કોઈને ખીજવાતો હોય તો આપણને એવું લાગે કે આ વ્યક્તિ તો બહુ ગુસ્સાવાળો છે, ખીજવાય છે, બરાબર. તો આપણને એવું લાગે કે મને પણ ખીજવાશે તો આપણે એની સાથે વાત કરવાનું ટાળીએ. પણ પછી જ્યારે એ ઓકે બિહેવિયર કરે છે ને તો ત્યારે આપણે એમ વિચાર કરીએ કે આ વ્યક્તિ તો કેટલી સારી રીતે વાત કરું છે, ઓકે. એટલે અહીંયા કેવું છે કે કોઈ બી સિચ્યુએશન છે ને એની અંદર આપણે એને જેવી રીતે જોઈએ છે ને, બરાબર, એવી રીતે આપણે અહીંયા એને મતલબ એની અંદર આપણે માની લઈએ છીએ કે આ વસ્તુ આવી છે, બરાબર. ડૉક્ટરનું ઇન્જેક્શનવાળું એક્ઝામ્પલ આપ્યું, ઓકે. પછી બહુ મોટા થઈએ ને ત્યારે ખબર પડે કે ના, ડૉક્ટર દર વખતે ઇન્જેક્શન નહીં આપે, તો આપણો પરસેપ્શન ત્યારે ચેન્જ થાય છે, ઓકે.
પછી એ જે વ્યક્તિ છે એ બધાને સારી રીતે સમજાવતી હોય, હેલ્પ કરતી હોય, અને પછી આપણને ખબર પડે કે ના પેલા વ્યક્તિની વારે વારે ભૂલ થતી હતી એટલા માટે ખીજવાયા, ત્યારે આપણને થાય કે ના વ્યક્તિ બરાબર છે. તો ત્યારે આપણી એ જે માન્યતા છે એ ચેન્જ થાય, બરાબર. પણ નાનપણથી આપણે જે વસ્તુ જોતા આવેલા હોઈએ ને એક ને એક વસ્તુનો આપણને અનુભવ થતો હોય ને, તો એના માટે આપણે એવી જ બિલીફ જે છે આપણા માઇન્ડમાં રાખતા હોઈએ. ઓકે, એટલે આપણા જે થોટ્સ છે, એક્સપિરિયન્સ છે, નોલેજ છે, ફિલિંગ્સ છે, એ પ્રમાણે આપણા અલગ અલગ પરસેપ્શન હોઈ શકે કોઈ બી સિચ્યુએશનની અંદર, બરાબર. તમને કોરોનાનું પણ એક્ઝામ્પલ આપ્યું છે. કોઈ મતલબ એને કે ઓ માય ગોડ આવી સિચ્યુએશનમાં હવે નોકરી બંધ થઈ ગઈ, પૈસા નથી આવતા, બરાબર છે, શું થશે મારું. જ્યારે કેટલાક એવું વિચારે કે ચાલો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળ્યો, આ રમીએ પેલું રમીએ, બરાબર, આ બનાવીએ પેલું બનાવીએ, ડાલગોના કોફી બનાવી, બરાબર. કોઈ એને પોઝિટિવલી બી રહેતું હોય, કોઈને નેગેટિવ બી લેતું હોય, બરાબર. પૈસાની ખેંચ આવી તો સુસાઇડ કરી લીધું. તો સેવિંગ્સ છે, બરાબર. તો એની અંદરથી બી મતલબ 5,000માં બી ઘર ચાલે એ આ લોકડાઉનની અંદર આપણને ખબર પડી ગઈ, બરાબર. સાદું ભોજન ખાવાથી બી આપણને આપણી ભૂખ મતે છે, આપણી સંતોષી છે, એ સેટિસ્ફેક્શન મળે છે, એ આપણને ખબર પડી ગઈ, બરાબર છે. તો પછી આવું સ્ટેપ ભરવાનું કારણ તો ભાઈ દેખાદેખી જે થતી હોય એ તો આપણે કરવી પડે ને, પહેલેથી જે દેખાદેખી કરેલી હોય, બરાબર. તો ભાઈ થોડાક ટાઈમ નહીં કરો. ફ્રોમ સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ ધ પ્રોસેસ ઓફ પરસેપ્શન ટેક્સ પ્લેસ ઇન અ 2 phases. ચાલો હવે આ જે બોટમ અપ પ્રોસેસિંગ અને ટોપ ડાઉન જે પ્રોસેસિંગ છે એને આપણે આવતા લેક્ચરમાં જોઈએ.